નમસ્કાર દર્શક મિત્રો, આજના મુખ્ય અને અગત્યના સમાચાર વિશે ફટાફટ જાણી લઈએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઇબ ના કરીએ તો સબસ્ક્રાઇબ કરી લેજો। માવઠાની નવી એક આગાહી સામે આવી છે। ગુલાબી ઠંડી વચ્ચે ફરી એકવાર રાજ્યમાં મુસીબતનું માવઠું થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે, જેના પગલે રાજ્યના ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે તારીખ 8 અને 9 જાન્યુઆરી રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી કરાઈ। વલસાડ, નવસારી, સુરત અને દમણમાં પણ તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। ગાંધીનગર અને આણંદમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। ડુંગળીના ભાવને લઈને મહત્વની અપડેટ આવી રહી છે। ભાવનગર માર્કેટયાર્ડમાં ડુંગળીની રેકોર્ડ આવક નોંધાઈ છે, જેના કારણે યાર્ડમાં ડુંગળીની છલમછલ થઈ ગયું છે। માત્ર એક જ રાતમાં 1.30 લાખ ગુણી ડુંગળીની આવક થતાં ચારેય તરફ માત્ર ડુંગળી જોવા મળી રહી છે। એક બાજુ નિકાસ મંદીને લઈને ડુંગળીનો ભાવ ખેડૂતોને પૂરતા નથી મળી રહ્યા, ત્યારે હાલમાં ડુંગળીના પ્રતિ મણના 100 થી 300 રૂપિયાના ભાવ ચાલી રહ્યા છે। ત્યારે ડુંગળીના ભરાવો થતાં હજી પણ ભાવમાં ઘટાડો થાય તેવું લાગી રહ્યું છે। આગળના અને મહત્વના સમાચાર વિશે ફટાફટ જાણીએ। લોકસભાની ચૂંટણીને લઈને મોટી અપડેટ આવી રહી છે। આગામી લોકસભા ચૂંટણીને લઈને ગુજરાત ભાજપની ગાંધીનગરમાં એક બેઠક યોજાઈ જઈ રહી છે। આ બેઠકમાં કેટલાક ખાસ લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે। આ બેઠક ગુજરાતના ભાજપના એક મહત્વના એટલે કે પ્રાઇવેટ જગ્યા પર યોજાવાની છે। હાલમાં તેની બેઠકની ચર્ચા વિશે કોઈ પણ કરવામાં આવી નથી। આ બેઠકમાં ભાજપના માત્ર 52 નેતાઓને જ આમંત્રણ આપવામાં આવ્યું છે અને તેમની સાથે લોકસભાની ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવશે। જીપીએસ આધારિત ટોલ નાકું, જી હા, દેશના 2 મુખ્ય માર્ગ પર ટૂંક જ સમયમાં જીપીએસ આધારિત ટોલ સિસ્ટમ શરૂ થવા જઈ રહી છે। આ અંતર્ગત પેસેન્જરે માત્ર અંતરની મુસાફરી માટે ટોલ ચૂકવવો પડશે। વાત જાણે એમ છે કે હાલમાં દિલ્હી જયપુર હાઈવે અને બેંગલુરુ મૈસૂર એક્સપ્રેસમાં આ સિસ્ટમ શરૂ થવા જઈ રહી છે। આ બંને માર્ગો પર તેમની તૈયારીઓ પૂરજોરથી ચાલી રહી છે અને ટોલની સચોટ ગણતરી માટે દિલ્હી જયપુર હાઈવેનું જીઓ ફેન્સિંગ શરૂ કરવામાં આવ્યું છે। હાલમાં તમે જેટલું રસ્તા પર ચાલી રહ્યા છો તેટલો જ ટોલ ચૂકવવામાં આવશે તેવી મહત્વની અપડેટ આવી રહી છે। ઉત્તરાયણને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતવાસીઓ માટે ગમતો તહેવાર ફરી એકવાર નજીક આવી રહ્યો છે, જે એક જ માત્ર એવો તહેવાર છે જે તિથિ પ્રમાણે નહીં પરંતુ અંગ્રેજી મહિનાની તારીખ પ્રમાણે આવે છે। ત્યારે અમદાવાદવાસીઓને આવતીકાલથી જ પતંગ મહોત્સવની શરૂઆત થવા જઈ રહી છે। 7 થી 14 જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે। અત્રે જણાવી દઈએ કે આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રિવરફ્રન્ટ પર કાઇટ ફેસ્ટિવલનો શુભારંભ કરાવશે। આ પતંગ મહોત્સવમાં 55 દેશોના 153 પતંગબાજો પતંગ ચગાવશે। 12 રાજ્યના 68 અને ગુજરાતના 865 પતંગબાજો પણ ભાગ લઈ શકે છે। ગૌતમ અદાણીને લઈને સૌથી મોટા સમાચાર હાલમાં મળી રહ્યા છે। ગૌતમ અદાણી ફરી એકવાર એશિયાનો સૌથી મોટો ધનવાન વ્યક્તિ બનવા જઈ રહ્યો છે। અદાણી ગ્રુપના ચેરમેન અને દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ફરી એકવાર ભારતના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે। વાત જાણે એમ છે કે અદાણીને હાલમાં શુક્રવારે સવારે 9:30 વાગ્યા સુધીમાં તેમની કુલ નેટવર્ક 97.6 બિલિયન સુધી પહોંચી ગઈ હતી। તેમને એક જ દિવસમાં 7.67 અજબનો વધારો થયો હતો, તેથી તેમને આ સિદ્ધિ હાંસલ થઈ હતી। હાલમાં અદાણી ભારતનો સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે। આગળના સમાચાર વિશે વાત કરીએ તો ઠંડીને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે। રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે હવે ફરી એકવાર કમોસમી વરસાદ સામે આવી શકે છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે। વિગતો મુજબ હવામાન વિભાગ દ્વારા આગામી 5 થી 7 દિવસને લઈને આગાહી કરાઈ છે, જેમાં 4 દિવસ બાદ 3 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। અરબ સાગરમાં આવેલા ટ્રફને કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે। મહત્વનું છે કે આજે ગાંધીનગરમાં 12.5 અને અમદાવાદમાં 14.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું,
હજુ પણ ઠંડીમાં વધારો થશે। આગળના સમાચાર વિશે વાત કરીએ તો આજે ગોંડલ માર્કેટયાર્ડમાં એક ધાણીની આવકનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું। વાત કરીએ તો આ વર્ષે નવા ધાણીની સિઝનનો પ્રારંભ થાય તે પહેલાં ગોંડલ માર્કેટયાર્ડમાં પ્રથમ વખત જસદણના વિજયભાઈએ એક નવા ધાણેથી 5 થી 6 મણ લઈને પહોંચ્યા હતા। યાર્ડમાં નવા ધાણીની આવક થતાં જ આજે ધાણીની મુહૂર્તની હરાજી શ્રીફળ વધેરીને વેપારીએ કર્યું। ખેડૂતોને મીઠા મોઢા કરાવી અને કરવામાં આવી હતી હરાજી શરૂ। શુક્રવારની હરાજીમાં નવા ધાણાના 20 કિલોનો રેકોર્ડ બ્રેક ભાવ 36,000 રૂપિયા બોલાયા હતા, જેમાંથી ખેડૂતો ખૂબ જ ખુશ થયા હતા। સાઉથ આફ્રિકાનું મેચમાં મોયો। જી હા, ઇન્ડિયા vs સાઉથ આફ્રિકા વચ્ચે જે ટેસ્ટ મેચ ચાલી રહી છે તેને લઈને મહત્વના સમાચાર આવ્યા છે। ઇન્ડિયા 7 વિકેટે ભારત મેચ જીતી ગયું છે, સાઉથ આફ્રિકાને હરાયું છે। બીજી ટેસ્ટ જીતવા માટે ભારતને 79 રનનો ટાર્ગેટ મળ્યો હતો। પહેલી ઇનિંગમાં સિરાજે 6 વિકેટ ઝડપી તો બીજી ઇનિંગમાં બુમરાહે 6 વિકેટ ખેરવી નાખી હતી। 1993 પછી ભારતે 31 વર્ષ બાદ સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ મેચ જીતી હતી। સિરીઝ બીને 1-1થી બરાબર કર્યું હતું। તમારા મતે મેચમાં કયા ખેલાડીનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું તેના વિશે કોમેન્ટ કરજો। અને આ ટેસ્ટ મેચ સાવ ટૂંકી 1.5 દિવસમાં પતી ગઈ હતી। ઓનલાઈન ફોર્મ ભરવાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। ગૌણ પસંદગી મંડળી પરીક્ષાની ફી અંગે લેવાયેલો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે। હવે બધી પરીક્ષાઓ માત્ર ઓનલાઈન અરજી કરી શકાશે। 500 રૂપિયા સુધીની ઓનલાઈન અરજી સાથે ફી લેવામાં આવશે। સૂત્રો મુજબ ઓનલાઈન અરજી સાથે જોડાયેલા રૂપિયા પરીક્ષા બાદ અપાશે। પરત ફોર્મ ભર્યા પછી પરીક્ષા નહીં આપનારને પૈસા પરત આપવામાં નહીં આવે તેનો મહત્વનો નિર્ણય હાલમાં લેવામાં આવ્યો છે અને 500 રૂપિયા ફી પણ નક્કી કરવામાં આવી છે। આગળના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવને લઈને મોટી અપડેટ આવી છે। આ સપ્તાહના ચોથા કારોબારી વિશે સોના ચાંદીના ભાવમાં મોટો ધડાકો નોંધાયો છે। ગઈકાલ સુધીમાં 74,000ના સ્તર પર ઉપર ટ્રેડ થતું ચાંદી આજે 73,000 આવી ગયું હતું, એટલે કે 1,000 રૂપિયા ચાંદીમાં ઘટ્યું હતું। જ્યારે બીજી બાજુ તેમાં ટ્રેડ થતું સોનાના ભાવ વિશે વાત કરીએ તો 700 રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો હતો। આજે સવારે 10:45 વાગે સોનાના ભાવ વિશે વાત કરીએ તો 0.25% વધારા સાથે 62,666 રૂપિયા પ્રતિ 10 ગ્રામના બોલાઈ રહ્યા છે। સોનાની કિંમત ઘટતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ હાલમાં નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સોનાનો ભાવ હજુ પણ 60,000 ને 65,000ની પાર જાય તેવી લાગી રહ્યું છે। આગળના સમાચાર વિશે વાત કરીએ તો રામ મંદિરને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। પીએમ મોદી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં મુખ્ય યજમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે। એટલે કે એવી પૂરેપૂરી શક્યતા છે કે વડાપ્રધાન પોતાના હાથે ગર્ભગૃહમાં રામલાલની મૂર્તિને સિંહાસન પર સ્થાપિત કરશે। ઓડિશાના જગન્નાથપુરી મઠના શંકરાચાર્ય સ્વામી નીલકંઠના સરસ્વતીએ આ અંગે વિરોધ વ્યક્ત કરતા કહ્યું હતું કે 22 જાન્યુઆરી 2024ના રોજ યોજાનારી પ્રાણ પ્રતિષ્ઠા વિધિમાં ભાગ લેવા માટે અયોધ્યા નહીં જાય। વધુમાં કહ્યું હતું કે મોદીજી ઉદ્ઘાટન કરે છે અને પ્રતિમાને સ્પષ્ટ કરે છે તો શું કે તમારે તાળીઓ પાડીને જય ઠાકર કરી શકાય? તમે એક કોમેન્ટ તો કરી શકો છો જય શ્રી રામ લખી અને 22 તારીખ યાદ રાખજો શ્રી રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને।